વિદ્યુત રસાયણ જેને કહેવાય ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, એના એમસીક્યુ વિશે આપણે ચર્ચા કરવાની છે અને એના વિશે આજે સમજીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને આપી છે એજી માંથી એજી પ્લસ 0.01 મોલર, પછી એજી પ્લસ માંથી 0.1 મોલર એજી, અને એજી પ્લસ ની સાંદ્રતા આપી છે 0.80 વોલ્ટ. તો નીચેમાંથી શું સાચું છે? પહેલા તને કયો કોષ કહેવાય? સર મારે સ્ક્રીન બ્લેન્ક બતાવે છે. એક મિનિટ. હવે હા સર હવે આવ્યું. તો એજી માંથી એજી પ્લસ 0.01 મોલર, એજી પ્લસ માંથી 0.1 મોલર માંથી એજી. ચલો આને કયો કોષ કહેવાય? યાદ કરો. બે સમાન વિદ્યુત ધરાવતા હોય તેને કયો કોષ? સાંદ્રતા કોષ. સાંદ્રતા કોષ. ચલો સાંદ્રતા કોષ હોય તો શું 0 થાય? V0 સર. Zero sir. નન સમીકરણ E cell 0.059 divided by n log anode upon cathode. તો n બરાબર આપણે કેટલા લઈશું? તો 1. 0.-1 ઉપર જાય તો +1, પણ અહીંયા 10 ની -2 છે એટલે આવશે 0.1. 0.1 એટલે કે 0.1 નો log થાય -1 અને એને ગુણી નાખ્યા તો માઇનસ માઇનસ પ્લસ એટલે 0.059. ત્યારબાદ Fe માંથી Fe+2 x મોલર, Cu+2 માંથી 0.01 મોલર. Cu રાસાયણિક પોટેન્શિયલ આટલો આપેલો છે. Fe+3 માંથી Fe ની સાંદ્રતા આટલી, Cu+2 એટલે કે આની પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ આનો આટલો, આનો પોટેન્શિયલ આટલો, તો x શોધો. હવે તે નાના માટે લોજિકલી તમારે યાદ આવું રાખવાનું કે જો ઇલેક્ટ્રોનનો ફેરફાર સમાન હોય, જો ઇલેક્ટ્રોનનો ફેરફાર કેવો હોય? સમાન, ત્યારે E સેલ બરાબર જો E0 સેલ હોય તો x બરાબર શું આવે બાળકો? 0.01. 0.01. આ મગજમાં ફિટ કરી લેવાનું. પછી જો E સેલ વધારે હોય અને E0 સેલ ઓછો હોય તો અહીંયા શું આવશે? Less than 0.01. Yes. પછી જો E સેલ ઓછા હોય અને E0 સેલ વધારે હોય તો Greater than E0. હા, અને કન્ડિશન ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોનનો ફેરફાર સમાન હોય તો. જો સમાન ના હોય તો એનોડ ઉપર કેથોડ નો સ્ક્વેર કરી જેનું મૂલ્ય વધારે આવતું હોય ને એના અનુસંધાનમાં જવાનું. તો સૌથી પહેલા તો આપણે E0 સેલ શોધ્યા, કેથોડ માઇનસ એનોડ. ચલો કઈ રીતે ખબર પડે કેથોડ કોણ છે ને એનોડ કોણ છે? જેનું રિડક્શન થતું હોય એ કેથોડ અને જેનું ઓક્સિડેશન થતું હોય એનોડ. વધારે એનું રિડક્શન નું મૂલ્ય વધારે હોય ને કેથોડ તરીકે વર્તે, જેના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ઓછું હોય એનોડ તરીકે વર્તે. અને વિદ્યુત રાસાયણિક કોષ આપ્યો હોય તો જમણી બાજુ હોય કેથોડ, ડાબી બાજુ હોય તો એનોડ. તો રિડક્શન ઓફ કેથોડ માઇનસ રિડક્શન ઓફ એનોડ એટલે 0.34 માઇનસ માઇનસ થઈ જશે પ્લસ 0.78. જો અહીંયા તમને કોષ પોટેન્શિયલ 0.78 જ આપ્યો છે, આ 0.78 જ મળ્યા, ઇલેક્ટ્રોનનો ફેરફાર પણ સરખો જ છે, તો શું જવાબ આવશે? 0.01. એના પાછળ સ્પેસિફિક બાજુ લોજિક એ જવાબ આ બંને સરખા હોય તો સિમ્પલી છે કે આ ઉડી જવાના, અહીંયા માઇનસ માં આન્સર આવવાનો. અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર સમાન હોય એટલે અહીંયા 2 આવી જશે. લોગ એનોડ અપોન કેથોડ કરો એટલે જવાબ તમને ઓટોમેટિક મળી જાય. અને લીગલી ગણવું હોય તો ગણી શકાય. ત્યાર પછી 25 સેલ્સિયસ તાપમાને અર્ધકોષનો પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે. તે પ્રમાણિત અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલ ગણો. ચલો હાઇડ્રોજન નો શું હોય? 0 હોય તો Cu નો કેટલો મળે? તો આ બંનેનો સરખો જ થાય 0.34 વોલ્ટ. જ્યારે કેથોડ તરીકે વર્તતો હોય તો આપ તો આપણને Cu નો 0.34 થાય એવું ખબર જ છે, પણ કેથોડ તરીકે વર્તતો હોય ત્યારે E સેલ ને E0 સેલ એટલે બંને સરખા થાય પ્રમાણિત પોટેન્શિયલ. પણ બાળકો જો એનોડ તરીકે વર્તતો હોય તો શું થઈ જાય?
માઇનસ માઇનસ -0.34 આ પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય, પણ એનોડ તરીકે વર્તતો હોય ત્યારે. સિલેબસમાં નથી પણ સમજી લઈએ. 1 નોર્મલ CSC COOH એટલે સાંદ્રતા તમને આપી દીધી છે. R આપ્યો છે 0.250 ઓહ્મ. કોષનો અચળાંક આપ્યો છે K બરાબર, સોરી, કોષ અચળાંકને કહીશું આપણે A/L. એનું મૂલ્ય આપી દીધું છે. 1 નોર્મલ એસિટિક એસિડની તુલ્ય વાહકતા શોધો. ચલો પેલા તુલ્ય વાહકતાનું સૂત્ર શું? તો તુલ્ય વાહકતા બરાબર 1000 ગુણ્યા K. ચલો K શોધવાના આપણે. K ને શું કહેવાય કોમન પેલા? વિશિષ્ટ વાહકતા. અને વાહકતા બરાબર વાહકતા ગુણ્યા કોષ અચળાંક કહેવાય. ચલો વાહકતા માટે તમે એવું શીખે વાહકતાની વ્યાખ્યા શું થાય? અવરોધના વ્યસ્તને વાહકતા. અવરોધના વ્યસ્તને બરાબર વાહકતા થાય તો 1/250 એટલે 0.004 ઓહ્મ ઇનવર્સ બરાબર કિંમત મૂકી દેવાની એટલે જવાબ મળી જાય. સર G*R કરીએ તો બી આવી જશે ને? હા તો પણ ચાલો. ચલો ફરીથી એની એ જ વાર્તા. ચલો ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો છે x અને 0.01 મોલર. તો આપણને ખબર છે અહીંયા 1.92 આપ્યા છે. આ બંનેનો તફાવત શોધો. ચલો કેથોડ માઇનસ એનોડ કરવા માટે તો 2.37 માઇનસ 0.45 બંનેનો જવાબ કરો કેથોડ માઇનસ એનોડ તો કેટલો આવશે? તો 1.92. ચલો રિડક્શન એટલે કે E0 સેલ અને E સેલ બંને સરખા આવ્યા. ચલો સરખા આવે તો x = 0.01 ચલો ત્યાર પછી એક ગિબ્સની મુક્ત ઉર્જા ડેલ્ટા G અને સંતુલન અચળાંક Kp વચ્ચેનો સંબંધ. તેરાકોનું Kp બરાબર e - ડેલ્ટા G upon RT. આ ક્યાંનું સમીકરણ છે? તો ચેપ્ટર 7 ધોરણ 11 સંતુલન 11. ચલો પછી તમને એવું કહે છે CuNO3 એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 નો થાય Cu + 2. AlNO3 થાય છે એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર 3 નો થાય. જુદા જુદા બે વિદ્યુત વિભાજન અને કોષને શ્રેણીમાંથી વિદ્યુત પ્રવાહ I બરાબર કેટલા પસાર કરવાના છે? તો 2.7. કેટલા ગ્રામ એલ્યુમિનિયમ ધ્રુવ પર જમા થશે તે શોધવાનું છે. ત્યારે કોપર ધાતુ ઉત્પન્ન થશે. સોરી, વિદ્યુત પ્રવાહ સમાન પસાર કરે છે. આ આપેલું છે વજન 2.7 ગ્રામ એલ્યુમિનિયમ જમા થાય છે. તો તમારે કોપર કેટલો જમા એ તમારે શોધવાનો. જો આની અંદર બે વસ્તુ લાગુ પાડી શકાય. એક તો તમે એવું વિચારી શકો કે W1 upon W2 બરાબર E1/E2. આ પહેલું સૂત્ર. આ ફેરાડેનો બીજો નિયમ છે. અને બીજો કોઈ સૂત્ર એવું વિચારતું હોય કે W બરાબર MIT upon 96500 ગુણ્યા N W1 માટે તો અહીંયા M1 આવે અને અહીંયા N1 આવે. W2 બરાબર M2IT 96500 ગુણ્યા N2. બાળકો અહીંયા IT સમાન છે વિદ્યુત પ્રવાહ ઉડી ગયા 96500 ઉડી ગયા. ચલો તમે W1 બરાબર સપોઝ ધારી લો કે એલ્યુમિનિયમ છે તેનું વજન આપ્યું છે 2.7. W2 શોધવાના છે. એલ્યુમિનિયમનું આણ્વિક તમને બધાને ખબર છે 27 થાય ભાગ્યા એનો તુલ્યભાર કેટલો થાય? સોરી N1 એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર 3 નો થશે. અને ડાયરેક્ટ જો E1 મૂકો તમે તો બેટા E1 એટલે શું થાય? તો તુલ્યભાર તો 27/3 કરી 9 અહીંયા મૂકવા પડે. એની સંયોજકતા ડિવાઈડ કરે. Cu ની અંદર ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 નો છે તો 63.5 ભાગ્યા 2. હવે W2 ને કરતા કરો એટલે જવાબ મળી જશે. W2 બરાબર આખો ભાગ ઉપર જતો રહેશે તો 2.7 ગુણ્યા 31.25 63.5 ભાગ્યા 2. એક મિનિટ 63.5 ભાગ્યા 2
27 ગુણ્યા 3 ભાગ્યા 27 અને ગુણ્યા 3 થઈ જશે. હવે કરી જો કેટલો જવાબ આવે. આવી ગયો સર આવી ગયો, sir. 9.525. બરાબર, તો આ રીતે ગણતરી કરી શકાય. હવે કોઈ ડાયરેક્ટ અહીંયા 27 ની જગ્યાએ 27 ભાગ્યા 3 કરી 9 મૂકે અને 63.5 ભાગ્યા 2 કરીને એનો જે જવાબ આવતો હોય એ મૂકે તો ડાયરેક્ટ જવાબ મેળવી શકાય. પણ ડિપેન્ડ ઓન તમને તુલ્યપાડ શોધતા આવડે છે કે નહીં આવડતું એના આધારે ગણતરી થાય. CuSO પરના જલીય દ્રાવણનું ગ્રેફાઇટ ધ્રુવો રાખી વિદ્યુત વિભાજન કરવામાં આવે તો આ વિદ્યુત વિભાજન કોષના જલીય દ્રાવણમાં pH કેટલી હશે? pH એટલે આપણે શું શોધવાનું બેટા? CuSO પરના દ્રાવણને વિદ્યુત પ્રવાહ રાખીએ તો CuSO ને વિદ્યુત વિભાજન કરવામાં તે એનોડ ઉપર પાણીનું ઓક્સિડેશન થઈ H+ બને. ચલો H+ બને તો દ્રાવણ નિર્બળ એસિડ થાય. નિર્બળ એસિડ માટે બેટા pH નું મૂલ્ય કેવું હોય? 7 7 કરતા ઓછું. 7 કરતા ઓછું. ચલો હવે અહીંયા તમને એવું કીધું છે Pb(Br) માંથી Br2 માંથી Br- અને Cl- માંથી Cl2. હવે મને એમ કહો બેટા Br2 માંથી Br- થાય તેનું ઓક્સિડેશન કહેવાય કે રિડક્શન કહેવાય? રિડક્શન. 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 હા તો જો અને Cl- માંથી Cl2 બને એને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન. ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન મેળવેલો છે જો ઇલેક્ટ્રોન ઘુમાવે તો Cl2 બને અને Br2 એટલે એમાંથી ઇલેક્ટ્રોન 2 મેળવે તો એ Br- બને પણ કેટલા? 2. તો અહીંયા જો 2Br- માંથી Br2 અને Cl2 માંથી 2Cl- એટલે કે આ કેથોડ તરીકે હતો ને બેટા કોષ તો Cl2 માંથી આયા 2Cl- અને Br- માંથી આયા Br2. આનું ઓક્સિડેશન થયું. કોનું ઓક્સિડેશન થયું? તો Br2 નું. Br- માંથી Br નું. અને Cl2 નું શું થયું? તો રિડક્શન. ઘણીવાર આ આપ્યું હોય છે ને આ શોધવાનું કહે છે તો યાદ રાખવાનું માઇનસ હોય ને ત્યારે માઇનસ માંથી તટસ્થ બને ને તેને રિડક્શન પ્રક્રિયા ઓક્સિડેશન કહેવાય અને તટસ્થ માંથી માઇનસ બને ને તેનો રિડક્શન કહેવાય. પીગાડેલા ટીનના ક્ષારના વિદ્યુત વિભાજનમાં 5 કલાક સુધી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. 22.2 ગ્રામ ટીન જમા થાય છે તો ઓક્સિડેશન અવસ્થા શોધો. W બરાબર MIT એટલે કે મીટ અપોન 96500 ગુણ્યા n શોધી નાખવાનું. તો n ને કરતા કરો તો W ગુણ્યા 96500 ભાગ્યા એક જ મિનિટ MIT 96500 ગુણ્યા n. ચલો m એટલે કેટલા? Cu માટે ટીન માટે તો અહીંયા આપ્યા છે 119. I બરાબર તમને આપે છે 2. સમય આપે છે 5 કલાક. ચલો 5 કલાક ને 5 ગુણ્યા 3600. કેમ 3600 કર્યા? હા અહીંયા W આવશે ને બેટા સેકન્ડમાં. અપોન 96500 ગુણ્યા વજન કેટલું આપ્યું છે તો 22.2 ગ્રામ. n બરાબર કેટલા આવે છે જો બેટા? 2. તો તમારો જવાબ એ મળી ગયો. મોટા ભાગના વજન કદના બધા જ MCQ W બરાબર MIT અપોન 96500 ગુણ્યા n થી સોલ્વ થાય કાં તો V બરાબર ITRT અપોન 96500 ગુણ્યા n ગુણ્યા p થી સોલ્વ થાય. મોસ્ટ ઓફ સિલેબસ શું નથી પણ સમજી લો. H3O+ માંથી ધાતુ ક્ષારમાં કેથોડ પર થતી પ્રક્રિયા તો O2 માંથી 2H2O બને એટલે 4 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય. યાદ રાખવાનું સમીકરણ છે પણ એક વસ્તુ મગજમાં ફિટ કરી લેજો જ્યારે પણ O2 ની ચર્ચા કરવાની હોય ને ત્યારે ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલાનો લેવાનો? 4 નો. ત્યાર પછી વિદ્યુત વિભાજન કોષની નીચેમાંથી કઈ બાબત પર આધાર રાખતી નથી?
વિદ્યુત વિભાજન કોષની નીપજ એ કોના પર આધાર ના રાખે? તો દ્રાવકની પ્રકૃતિ પર. સર હા, આ તમે સૂત્ર લખાયું ને આઈટીઆરટી બાય 96500 ગુણ્યા n ગુણ્યા p, હા. તો એમાં p શું દર્શાવે છે? દબાણ બેટા. જો I દબાણ એટલે વિદ્યુત પ્રવાહ, I T એટલે સમય, R એટલે વાયુ અચળાંક, T એટલે તાપમાન, IT RT 96500 એટલે ફેરાડે અચળાંક, N એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર અને P એટલે દબાણ. ઓકે સર. ત્યાર પછી પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વાપરીને નીચેમાંથી કોનું વિદ્યુત વિભાજન કરતા? કેથોડ ઉપર H2 અને એનોડ ઉપર O2. જો બાળકો, આના માટે ખાસ યાદ એવું રાખવાનું કે જો પીગલિત NaCl હોય તો વિદ્યુત વિભાજન કોનું થાય? તો કેથોડ ઉપર મળે એને પ્લસ મળે એટલે એને મળે, અને એનોડ ઉપર મળે Cl2 કારણ કે માઇનસ મળે કેથોડ અને એનોડ. કઈ કન્ડિશનમાં? જ્યારે પીગલિત હોય ત્યારે. હવે બાળકો મંદ હોય ને તો વિદ્યુત વિભાજન તો એની થાય કોનું? તો પાણીનું. પાણીનું H2O. કેથોડ ઉપર મળે એટલે H2 કેથોડ ઉપર મળે અને O2 એનોડ ઉપર મળે. અને જો સાંદ્ર NaCl હોય ત્યારે યાદ રાખવાનું એનોડ ઉપર મળે Cl2 અને કેથોડ ઉપર સોડિયમ કારણે H2 મળે. દ્રાવણમાં શું પડેલું રહે? NaOH NaOH. બરાબર. અને ઘન NaCl નું વિદ્યુત વિભાજન ના થાય, જલીય દ્રાવણ હોવું જોઈએ ને. હા આ ત્રણેય ત્રણ નિપજો ખાસ યાદ રાખજો. મોટા ભાગે MCQ માં રિપીટ થાય છે કે એનોડ ઉપર શું મળે ને કેથોડ ઉપર શું મળે. ધાત્વિક અને ઇલેક્ટ્રોનિક વાહકતાના સંદર્ભમાં નીચેમાંથી કયું ખોટું છે? તાપમાન વધારો તો વાહકતા ઘટે, વધે નહીં. સાંદ્રતા કોષ કોને કહેવાય? તો જેના એનોડ અને કેથોડ સમાન હોય. અહીંયા બંને જગ્યાએ H2 જ છે એટલે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે માટે એને સાંદ્રતા કોષ કહેવાય. જે વિદ્યુત રાસાયણિક કોષના વિદ્યુત ધ્રુવ સમાન હોય તેમને સાંદ્રતા કોષ કહે છે. અને સાંદ્રતા કોષમાં E0 સેલનું મૂલ્ય 0 હોય અને જો સંતુલન અચળાંક હોય તો E સેલ 0 થઈ જાય. સાંદ્ર NaCl ના વિદ્યુત વિભાજન અંતે મળતું દ્રાવણ. ચલો બાળકો, NaOH બેઝમાં પડી રહે એટલે દ્રાવણ કેવું હોય? સાંદ્ર OH પડી એટલે બેઝિક હોય. અને બેઝ માટે યાદ કરો બે લાભો. બેઝ એ લાલ લિટમસ પેપર શું બનાવે? બ્લુ તો બે લાભો. બેઝ એ લાલ લિટમસ પેપર ને ભૂરું એટલે કે વાદળી બનાવે. એસિડ હોય તો એ ભૂલા એટલે ભૂરાને લાલ બનાવે. ચલો પછી બોલો શું કહો એ છો? બી 15 માં હા, શું કહે છે? 15 માં એ આન્સર આવી શકે? એક જ મિનિટ. Cu માંથી Cu+2 1 મોલ, Cu માંથી Cu+2 1. બેટા કન્ડિશન એવી છે કે વિદ્યુત ધ્રુવ સમાન અને સાંદ્રતા જુદી જુદી. ઓકે સાંદ્રતા કેવી છે? સમાન પેલામાં. નાની આવે. પડી ખબર? હા ચલો રિડક્શન કરતા એટલે પ્રક્રિયા કઈ? ઓક્સિડેશન ઓક્સિડેશન ની અંદર યાદ રાખવાનું જેનું પોટેન્શિયલ ઓછું એટલે કે જેનું રિડક્શન પોટેન્શિયલ ઓછું એની ઓક્સિડેશન કરવાની ક્ષમતા વધારે. તો પેલા -0.80 કારણ કે સૌથી ઓછા -0.80 થાય ને, કારણ કે માઇનસમાં વધારે હોય ઓછા થાય. પછી આવે -0.46 અને પછી આવે 0.34. રિડક્શન કરતા પૂછ્યું છે એટલે સપોઝ રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય એટલે કે રિડક્શન કરવાની ક્ષમતા પૂછી તો શું જવાબ આવે? ACB. ACB. આનું ઉલટું.
પછી નિકલ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડના પીગલિત દ્રાવણમાં વિદ્યુત વિભાજન કોષ્ટકને શ્રેણીમાં જોડેલા છે. બંનેમાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા એલ્યુમિનિયમના 18 ગ્રામ મળે છે, ત્યારે નિકલના કેટલા મળશે? તો ચલો ફરીથી એનું એ જ. તો પહેલી વસ્તુ વિચારવાની એવી થાય કે W બરાબર 1 લઈ લઈએ અથવા Al માટે લઈ લઈએ. તો m of Al MIT upon 96500. એમ એ IT અને 96500 તો દર વખતે ઉડી જ જવાના છે. પછી Ni m of Ni IT 96500 ગુણ્યા n of Ni. IT 96500 ઉડી ગયા. So W Al. ચલો એલ્યુમિનિયમ નું આણ્વિક વિતરણ કેટલું? 27. 27 ભાગ્યા આના 3. પછી તમને પાછું એવું કહી દીધું છે કે એલ્યુમિનિયમ કેટલા ગ્રામ મળે છે? તો 18. Ni શોધવાના છે. પછી અહીંયા વિચારો તો Ni નું 58.5, પણ એની ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલાનો લેવાનો? તો 2 નો. 2. હવે સાચું કહો બેટા, Ni નું વજન કેટલું આવે છે? 58.5. 58.5. તો આ તમારો જવાબ. આ બધું કરવાની જરૂર નથી જો આ સૂત્ર તમને આવડતું હોય તો. ત્યાર પછી 25 સેલ્સિયસ તાપમાને હાઇડ્રોજન અર્ધકોષનો પોટેન્શિયલ 0.118 વોલ્ટ છે. H+ આયનની દ્રાવણમાં pH શોધો. શું શોધવાનું કીધું છે? pH. ચલો બાળકો, સૌથી પહેલી વસ્તુ એ કે આપણને ખબર છે કે E સેલ બરાબર હાઇડ્રોજન માટે E0 સેલ 0 થઈ જશે -0.059 ડિવાઇડેડ બાય n, પણ ઇલેક્ટ્રોનનો ફેરફાર એક જ. log upon H+. H2 ના એનોડ છે ઓક્સિડેશન પોટેન્શિયલ શોધવાનું છે ને બકા, એટલે H+ ઉપર આવશે. ઓક્સિડેશન પોટેન્શિયલ શોધવાનું છે એટલે H+ ક્યાં આવશે? ઉપર. હવે આપણે કિંમત મૂકવાનું ચાલુ કરો. આ 0, આનું મૂલ્ય આવી છે 0.118 -0.059. બાળકો તમને ખબર છે ને માઇનસ log H+ ને શું કહેવાય? pH. હા, pH. 0.118 ભાગ્યા 0.59 is equal to minus log H+, પણ minus log H+ ને તમારે ગણી લેવાનું pH. 0.118 ભાગ્યા 0.59 કરો તો બેટા આવી ગયા? 2. તો જલસા. 2. પડી ખબર? H+ હા. કેલાય ને ઓક્સિડેશન પોટેન્શિયલ છે એટલે. સપોઝ રિડક્શન પોટેન્શિયલ હોત તો ક્યાં આવત? નીચે. નીચે. અને બીજા સિમ્પલ લોજિક વાપરો તો નિપજ અપોન પ્રક્રિયા. ચલો હવે આના માટે યાદ એવું રાખવાનું કે આ તમને શું આપે છે? તો રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો.